વિડીયોમાં એક બાળક આંખે પાટા બાંધીને તેની રોજની ક્રિયાઓ જેવી કે વાંચવું, સાયકલ ચલાવવી તેમજ સ્કેટિંગ કરવા જેવી ક્રિયાઓ કરતો હોવાના વાયરલ વિડીયોને લઈને આ સ્ટોરી કરવામાં આવી છે. આ બાળકની સિદ્ધિઓ સાચી હોય કે ખોટી તેને અમે સહયોગ કરતા નથી. આ એક તપાસનો વિષય છે. અમે તો ફક્ત આ વાયરલ વિડીયો પ્રમાણે સત્યતા તપાસવાનો પ્રયાસ કર્યો છે. આંખો ખુલ્લી રાખીને તો સૌ કોઈ જોઈ શકે છે, પરંતુ આંખો બંધ રાખીને જોઈ શકાય તેવું કોઈના માનવામાં પણ ના આવે. તે લગભગ અશક્ય બાબત છે, પરંતુ એક 10 વર્ષનું એક બાળક વિવાન હજારે જે આંખો બંધ રાખીને વાંચી શકે છે, ચિત્ર દોરી શકે છે, પઝલ સોલ્વ કરી શકે છે, સાયકલ ચલાવી શકે છે અને સ્કેટિંગ પણ કરી શકે છે. આવનારાના ચોથા ધોરણમાં ભણતા 10 વર્ષ નાના બાળકે આ સિદ્ધિ કેવી રીતે મેળવી અને આ પદ્ધતિને શું કહેવાય, ચાલો જોઈએ આપણા વિશેષ અહેવાલમાં. સજીવ સૃષ્ટિમાં અંધ હોવું એટલે કે આંખોથી જોઈ ના શકવું તે સૌથી વધારે કઠિન કહેવાય છે. તે એક પ્રકારનો અભિશાપ કહી શકાય છે. અંધ વ્યક્તિ માટે જીવન જીવવું દુષ્કર બની જતું હોય છે. આંખોથી અંધ હોવાથી દુનિયાને જોઈ શકાતી નથી અને રોજિંદી કોઈ ક્રિયા પણ કરી શકાતી નથી. ત્યારે આપણે વાત કરીએ છીએ થર્ડ આઈ એક્ટિવેશન વિશે. આ ટેકનિકમાં આંખે પાટા બાંધીને એટલે કે બંધ આંખોથી દુનિયાને જોઈ શકાય છે, રોજિંદી ક્રિયાઓ કરી શકાય છે, બહાર નીકળી શકાય છે, હરી ફરી શકાય છે. દેત્રોજ ખાતે આવેલ દી સુમન નિર્મલ મિંડા નામની શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિવાન હજારે નામનો 10 વર્ષીય બાળક થર્ડ આઈ એક્ટિવેશનની મદદથી વાંચી શકે છે, ચિત્ર દોરી શકે છે, સાયકલ ચલાવી શકે છે અને સ્કેટિંગ સહિતની ક્રિયાઓ કરી શકે છે. વિવાન જ્યારે આંખે પાટા બાંધી સાયકલ લઈને બહાર નીકળે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવાને આજથી 2 વર્ષ પહેલા થર્ડ આઈ વિશે તેના પપ્પા પાસેથી જાણી તેની શરૂઆત કરી હતી. સૌપ્રથમ વહેલી સવારમાં ધ્યાન, યોગાસન સહિત આસનો દ્વારા તેણે આ પદ્ધતિ વિકસાવી છે. યોગ દ્વારા તેણે તેનામાં રહેલી આ સુષુપ્ત શક્તિને જાગૃત કરી છે. બ્યુરો રિપોર્ટ, કડીનું દર્પણ ન્યૂઝ ગુજરાતી. ચાર કાર્ડ મમ્મીને આપી દે ને પાંચમો કાર્ડ જોઈને કહી દે. 1 2 3 4 ઓકે. blue 4 આઠમું 8 નંબર 1 2 3 4 5 6 7 8 9 blue વીર, હવે આ હું જે તને કાર્ડ આપું છું એ કાર્ડને તારે જોવાના છે, બરાબર? જોઈને બતાવીને પછી મમ્મીને આપી દેજો. red 0 પાંચમા નંબરનું કાર્ડ 5 નંબર 5 નંબરનું 2 4 આ બાજુ ફેંકી દે ને પછી હાથમાં આપી મમ્મીને આપી દેવાનું. એટલે એ 5 નંબર એ કરે. 5 નંબર green 5 ગ્રીન 5 મૂકી દે. શું નામ બેટા તારું? મારું નામ વિવાન છે. પૂરું નામ બોલો. મારું નામ વિવાન હજારે છે. વિવાન, તું જે આંખે પાટા બાંધીને જે કરી શકે છે, શું શું કરી શકે છે? મેં આંખે પાટા બાંધીને બુક રીડ કરી શકું છું, સાયકલિંગ કરી શકું છું, સ્કેટિંગ કરી શકું છું, પછી મેં રૂબિક ક્યુબ સોલ્વ કરી લઉં છું, બધા કાર્ડ રેકોગ્નાઇઝ કરી લઉં છું, કશું લખી શકું છું, પેઇન્ટ કરી શકું છું. કયા ધોરણમાં તો વિવાન ક્યાં ભણે છે? મેં 4th સ્ટાન્ડર્ડમાં છું. કઈ સ્કૂલ? મારી સ્કૂલનું નામ દા સુમન નિર્મલ મિંડા સ્કૂલ છે. વિવાન, આ બધું તું કરે છે, કેટલા સમયથી કરે છે અને કેવી રીતે કરે છે? આ મેં 2 વર્ષ જેટલાથી કરું છું અને આ મેં મારા થર્ડ આઈથી અને મેડિટેશનના અને બધા ચક્રાસનથી કરું છું. કેવી રીતે આની પ્રેક્ટિસ કરે છે? કેવી રીતે પ્રેક્ટિસ કરવાની? સવારથી સાંજ સુધી શું કરવાનું? મેં દરરોજ સવારે 5:30 વાગે ઉઠું, પછી 5:30થી બધું નાહી ધોઈને પહેલાં યોગા કરું, પ્રાણાયામ કરું, પછી ચક્રાસ બેલેન્સ, પછી મેડિટેશન, પછી આ બધાની પ્રેક્ટિસ કરું. પછી સ્કૂલ જતાં પહેલાં મેં અફર્મેશન બોલું, પછી સ્કૂલથી આવીને મેં ફ્રેશ થઈને અડધો 2 કલાક રિયાઝ કરું, પછી મેં ભણું અને બસ. તને કેટલા સમય પછી એવું લાગ્યું કે હું આંખે પાટા બાંધીને આ બધું ફીલ કરી શકું, અનુભવ કરી શકું છું, વાંચી શકું છું, જોઈ શકું છું? 4-5 મહિના પહેલાં જ એવું લાગ્યું હતું.
2 વર્ષ થઈ ગયા ને? 2 વર્ષ 2 વર્ષ થઈ ગયા. 1.5-2 વર્ષ પહેલાં એવું થયેલું. સ્ટાર્ટ કર્યું એના 45 દિવસ. કેવું લાગે તને અત્યારે આ બધું આંખે પાટા બાંધી તું કરી શકે? સારું લાગે છે. કેવું વિઝ્યુઅલાઇઝ થાય છે એવું કહે છે? આંખ બંધ કરે તો કેવી રીતે ફીલ શું થાય છે, એક્સપિરિયન્સ શું થાય છે એવું કહે છે? એટલે મને આજે અહીંયા છે અહીંથી આખું બધું દેખાય બહારનું કે શું થઈ રહ્યું છે.